મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. આજે સોમવતી અમાસ, અધિક મહિનો, પુરુષોત્તમ મહિનો, જેનું મૂળ નામ મલ માસ, એનો છેલ્લો દિવસ. અધિક મહિનો પૂરો થયો. અધિક મહિના વિશે જાણવા જેવી વાતો છે. સૂર્ય કેલેન્ડર છે ને, સૌર્ય કેલેન્ડર કે જે સૂર્યને આધારિત છે, એમાં 365 દિવસ છે. એક વર્ષના 365 દિવસ અને 12 મહિના, જેમાં 12 મહિનામાં સૂર્ય દાદા ગતિ કરે. જે રાશિમાં ગતિ કરે એ રાશિ પરથી એ મહિનાનું નામ. એ રીતે સૂરજ દાદા એમાંથી એક મહિનામાંથી બીજા મહિનામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, અને એ પ્રમાણે મહિનો બદલાતો રહે. એ પ્રમાણે એના નામ જે રાશિમાં હોય એ રાશિનું નામ એ મહિનાનું હોય. હવે બીજું કેલેન્ડર છે ચંદ્ર કેલેન્ડર, લ્યુનર કેલેન્ડર, ચંદ્રનું કેલેન્ડર, ચંદ્રને આધારિત કેલેન્ડર. એમાં 354 દિવસ. 354 દિવસ કેમ? તો સૂરજ દાદા છે ને, એ કોઈ પણ એક રાશિમાં 29 દિવસ કે 29.5 દિવસથી વધારે રહે નહીં, પછી એ બીજી રાશિમાં જતા રહે. એટલે ચંદ્ર કેલેન્ડરમાં દરેક મહિનો 30 દિવસથી નાનો. એટલે એ જે દિવસ બચતા ગયા કરતાં આખા વર્ષનું ગણીએ ને તો 11 દિવસ ઓછા થાય સૂર્ય કેલેન્ડર કરતાં. એટલે જ્યારે 3 વર્ષ પૂરા થાય ને ત્યારે 1 મહિનાનો ફેર થઈ જાય. ચંદ્ર કેલેન્ડર અને સૂર્ય કેલેન્ડરને જો સરખું રાખવું હોય તો ચંદ્ર કેલેન્ડરમાં 1 મહિનો વધારાનો થાય. એને શરૂઆતમાં મલ માસ તરીકે ઓળખાતું, પણ પછી મલ માસમાં કોઈ સારું કાર્ય ના થાય, સામાજિક કોઈ સારું કાર્ય કરી ન શકાય. એટલે મલ માસને એમ થયું કે ચાલો આ તો કેવી રીતે ચાલે? દરેક રાશિને એક પોતાનો દેવતા છે, દરેક રાશિ એક પોતાની રીતે જુદું જુદું ફળ આપે છે. એ રીતે આ અધિક માસની પણ કોઈ એક તાકાત તો છે જ, એ પણ કંઈ ફળ આપવા માટે તો તૈયાર છે જ, પણ એમાં સારા કાર્યો થઈ શકે નહીં. હવે સારા કાર્યો થઈ શકે નહીં એટલે મલ માસને થયું કે ભાઈ આ તો ચાલે નહીં, મારી તો કોઈ કિંમત રહેશે નહીં. એટલે એ ગયા વિષ્ણુ ભગવાન પાસે. વિષ્ણુ ભગવાન કે હું કંઈ નહીં કરી શકું, આપણે જઈએ કૃષ્ણ ભગવાન પાસે. તો કૃષ્ણ ભગવાન પાસે જઈને વાત કરી કે ભાઈ આનો આ પ્રોબ્લેમ છે, તમે આને સોલ્વ કરો, આનું નિરાકરણ લાવો ગમે તે રીતે. એટલે કૃષ્ણ ભગવાને કીધું કે હવેથી આનું મલ માસ નહીં તરીકે ઓળખાય, એ ઓળખાશે પુરુષોત્તમ માસ તરીકે, મારા નામથી ઓળખાશે, અધિક માસ તરીકે ઓળખાશે. અને હા, સૂરજ દાદા એમાં આવતા નથી, એટલે સારા કાર્યો તો, સામાજિક કાર્યો તો નહીં થઈ શકે, પણ ધાર્મિક કાર્યો અચૂક અને સરસ થઈ શકશે. અને જે કોઈ એમાં મારી પૂજા કરશે, ઉપવાસ રાખશે, તિથિ બરાબર પાળશે, ભજન કીર્તન કરશે, ભાગવત સપ્તાહ કરશે, સાંભળશે, એ બધાને સામાન્ય દિવસોમાં જે લાભ મળે એના કરતાં 1000 ગણો લાભ એનો વધારે મળશે. એનું ફળ 1000 ગણું મળશે. અધિક માસની કિંમત વધી ગઈ. આ અધિક માસ હવે 3 વર્ષ પછી એટલે 2029માં ફરી આ અધિક માસ પુરુષોત્તમ માસ આવશે. હરિ ઓમ.